જો મિત્રો 23 જૂન અને સાંજના તાજા હવામાન સમાચાર મુજબ સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદનું આગમન થઈ ચૂક્યું છે મિત્રો. અને સાથે સાથે મહત્ત્વની વાત કરવાની છે કે આગામી 48 કલાકમાં ચોમાસું રેખા છે એ સૌરાષ્ટ્રના દરિયા કિનારેથી લઈ અને દક્ષિણ ગુજરાત સુધી તમે જોઈ શકો છો. આ મુજબ ચોમાસું રેખા છે એ ભારતીય હવામાન વિભાગ છે ખેંચશે. ટૂંકમાં કહીએ તો હવે વરસાદને અનુકૂળ વાતાવરણ થવા જઈ રહ્યું છે. સૌરાષ્ટ્ર ગુજરાતમાં, મહારાષ્ટ્રમાં, મધ્યપ્રદેશના વિસ્તારોમાં તમે જોઈ શકો છો અતિશય ગાજવીજવાળો વરસાદ છે જોવા મળી રહ્યો છે. ત્યારે વાત કરવાની છે આગામી દિવસોમાં કેવું રહેશે વાતાવરણ અને ક્યારે આવશે ભારે વરસાદની સિસ્ટમ. એ પહેલાં જો વિડીયો પર નવા હોય તો ચેનલ છે એ સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઇક તથા શેર કરી દેજો મિત્રો. તારીખ 23 અને રાતના 8 વાગ્યાના તાજા હવામાન સમાચાર મુજબ છે એ સૌરાષ્ટ્રના મધ્ય સૌરાષ્ટ્રમાં રાજકોટ તેમજ ગોંડલની આસપાસના વિસ્તારોમાં ગાજવીજ દ્વારા વરસાદના સમાચાર છે મિત્રો. આ ઉપરાંત વાત કરીએ તો મધ્યપ્રદેશ અને દક્ષિણ ગુજરાત સહિત બોર્ડરની આસપાસના વિસ્તારોમાં સાથે સાથે મહારાષ્ટ્રમાં છે એ મેઘ તાંડવ જોવા મળી રહ્યું છે મિત્રો. ત્યારે આગામી દિવસની વાત કરીએ તો તારીખ 24ના રોજ બુધવારના રોજ છે એ વહેલી સવારે એટલે કે 7 વાગ્યાથી લઈ અને સવારના 10 વાગ્યા સુધી દરિયાકાંઠાના વિસ્તારોમાં ઝાપટા જોવા મળશે મિત્રો. ત્યારબાદ આપણે આગળની વાત કરીએ સાંજના તાજા હવામાન સમાચાર મુજબ જોઈએ તો સૌરાષ્ટ્રના છે એ વિસ્તારોમાં ફરીથી છે એ છૂટા છવાયા વિસ્તારોમાં જેમાં ભાવનગર, આ ઉપરાંત અમરેલી, ગીર સોમનાથ તેમજ રાજકોટની આસપાસના વિસ્તારોમાં, અમદાવાદની આસપાસના વિસ્તારોમાં ગાજવીજવાળો વરસાદ અને ઝાપટા છે એ જોવા મળશે મિત્રો. ત્યારબાદ આગળ તારીખ 25ની વાત કરીએ તો 25 તારીખના રોજ પણ ખાસ કરીને રાજકોટની આસપાસના વિસ્તારોમાં તેમજ દક્ષિણ સૌરાષ્ટ્રના મહુવાની આસપાસના વિસ્તારોમાં, ભાવનગર તેમજ અમદાવાદની આસપાસના વિસ્તારોમાં છે એ ઝાપટા અને ગાજવીજવાળો વરસાદ જોવા મળશે મિત્રો. ત્યારબાદ આપણે વાત કરીએ તારીખ 26ની તો 26 તારીખના રોજ પણ એ પરિસ્થિતિ રહેશે. ટૂંકમાં 27 તારીખ સુધી છે એ એમ કહી શકાય કે છૂટો છવાયો વરસાદ છે એ સૌરાષ્ટ્ર ગુજરાતમાં જોવા મળશે, જેમાં સૌરાષ્ટ્રમાં વધારે પ્રમાણમાં શક્યતા રહેલી છે. જ્યારે કચ્છ માટે અને પશ્ચિમ સૌરાષ્ટ્ર માટે હજુ પણ છે એ રાહ જોવી પડશે મિત્રો. અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પણ વરસાદનું જોર છે ઓછું રહેશે. ટૂંકમાં હજુ છે એ સૌરાષ્ટ્રના દક્ષિણ અને પૂર્વ સૌરાષ્ટ્ર એટલે કે ભાવનગર, અમરેલી, બોટાદ, રાજકોટ તેમજ જૂનાગઢ અને ગીર સોમનાથના વિસ્તારોમાં છે એ તારીખ 27 સુધી છે એ ગાજવીજવાળો વરસાદ અને ઝાપટા છે એ મિત્રો જોવા મળશે. અને ત્યારબાદ તારીખ 28ની વાત કરીએ તો 28 તારીખના રોજ છે એ ગાજવીજનું પ્રમાણ છે એ સૌરાષ્ટ્ર ગુજરાતમાં છે વધારે પ્રમાણમાં જોવા મળશે મિત્રો. 28 તારીખથી વાત કરીએ તો જેમાં ભાવનગર જ્યાં દરરોજ વરસાદ પડે છે, અમરેલી, ગીર સોમનાથ, આ ઉપરાંત જૂનાગઢ તેમજ રાજકોટ, પોરબંદર અને જામનગરના પણ વિસ્તારોમાં અને મોરબીમાં પણ છૂટાછવાયા વિસ્તારમાં 28 તારીખના રોજ છે એ મેઘરાજા પધરામણી કરશે મિત્રો. અને 28 તારીખ બાદ પણ વાતાવરણ છે સારું રહેશે. ટૂંકમાં 30 જૂન સુધી છૂટો છવાયો વરસાદ મિત્રો, તારીખ લખી લેજો, 30 જૂન સુધી છૂટો છવાયો વરસાદ છે એ ચાલુ રહેશે. અને ત્યારબાદ મહત્ત્વની વાત કરીએ તો અગાઉ કહ્યું હતું એમ જ 2 થી 7 જુલાઈ દરમિયાન મિત્રો વરસાદની મોટી સિસ્ટમ બંગાળની ખાડીમાંથી આવશે. આ તારીખ છે એ લખી લેજો મિત્રો. અને તારીખ 2 સુધી પણ છૂટો છવાયો વરસાદ ચાલુ જ રહેશે. અને 2 થી 7 જુલાઈ દરમિયાન વરસાદનું જોર છે એ સૌરાષ્ટ્ર ગુજરાતમાં સારામાં સારું જોવા મળશે. ખેડૂતો માટે ખૂબ જ આનંદના સમાચાર કે ચોમાસું મોડું આવ્યું પણ સારું આવ્યું એમ કહી શકાય. મોટી સિસ્ટમ આવવાની છે મિત્રો, તેને લગતી મહત્ત્વની વાત છે એ આવનારા વિડીયોમાં તમારી સમક્ષ રજૂ કરતા રહેશું. માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઇક તથા શેર કરી દેજો મિત્રો. વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર.